તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ ને એ લોકો કોઈ નથી બોલાવતા અમને. અચ્છા, એ લોકો પણ નથી બોલાવતા? કોઈ નથી બોલાવતું, એ લોકો નથી બોલાવતા. કે તમારે ક્યાં અમને બોલાવવાના જ નહીં, તમારે જે કરવું એ કરવાનું, ક્યાંય નહીં આવવાનું. તમે એની પાસે ગયા હતા? અમે જઈને આવે એમ કે અમને નહીં બોલાવવાના, કે તમારે જે તમારી રીતે જે કરવું હોય નહીં કરવાનું, કે અમને નહીં બોલાવવાના. એની પાછળનું કારણ તો હશે ને બેન કઈ? કેમ કે અમે લવ મેરેજ કર્યા હતા એટલે અમને કોઈ નથી બોલાવતું, કે નહીં અમારા ઘરે આવવાનું જ નહીં. તો પછી આપણે બીજું શું કરવું? આપણે પરાણે જ કઈ આપણે જવાય નહીં કોઈને ઘરે, ના પાડે પછી. ભૂલ તો બધાયથી થાય, એકવાર થાતા થઈ ગયું છે, પણ શું કરવું? અત્યારે પસ્તાવો તો ઘણોય થાય, પણ હવે કોને કેવા જવું? કોઈને કેવાય એવું નથી. એટલે શું પસ્તાવો થાય છે? એમ કે આવું ન કર્યું હોત તો સારું હતું એમ, આ મેરેજ લવ મેરેજ ન કર્યા હોત તો સારું હતું એમ. આપણને આવી બધી થોડી ખબર હશે કે છેલ્લે આવું ના એમ ન કરતો. એ અમારા હારાય હતા, એનો કઈ વાંધોય નહોતો. જ્યાં હોસ્પિટલમાં લઈ ગયા ને તોય એમના કોઈ આવ્યા નહીં. તો પણ કોઈ વ્યક્તિ દુકાન એ લોકોના કોઈ આવ્યા જ નહોતા. એમ કે અમારે કાંઈ લેવા દેવા જ નથી, એટલે કોઈ ન આવ્યા. પછી અમારી રીતે અમે ત્યાંથી સિવિલમાંથી ત્યાં ઓલા પણ લઈ ગયા હતા અંતિમ સંસ્કાર કરવા. ઘરે નથી લાવ્યા અમે એને, કોઈ હતું જ નહીં મારી હારે, તો પછી કોણ આવે ગયો? બધું ત્યાં થઈ ગયું, ત્યાં જ વિધિત કરી નાખ્યું, બધું એમ જ કરી નાખ્યું હતું. પછી અમે વાંય કઈ કર્યું નથી હજી. બેન, તમે અત્યારે તમને તો સમજાય છે કે એ પગલું તમે ના કર્યું હોત તો વધારે સારું હતું, પણ અત્યારે ઘણા બધા લોકો જોવે છે, અત્યારના સમયના ઘણા બધા દીકરા દીકરીઓ ઘણી બધી રીતે એવા ડિસિઝન લઈ લેતા હોય છે કે જે એમના ભવિષ્યને ખૂબ જ ખરાબ કરી દેતા હોય છે. તો એની માટે શું કહેવા માંગશો તમે? એમના માટે એ જ કહેવા માંગુ છું તમે કે કોઈ મહેરબાની કરીને તમે લવ મેરેજ ના કરતા, તમને પગે લાગુ. આવું મેં જેવું કર્યું એવું બીજી વાર તમે ન કરતા, તમે આ પગલું ન ભરતા કોઈ દિવસ. આમાં તમે પાછળ પસ્તાવાનો જ વારો આવે છે. આપણે બીજું કાંઈ નથી થતું. આપણને કોઈ બોલાવતું નથી, સમાજમાં આપણને કોઈ ગણતું નથી. પછી આપણે છેલ્લે રોવાનું જ આવે છે, બીજું આપણાથી કાંઈ નથી થતું. આપણને કોઈ બોલાવે નહીં, કાંઈ નહીં. પછી આવું થાય અમારા જેવું, પછી આપણને કોણ એમ કે તમે ઓરા હો એમ. પછી અત્યારે દીકરીઓને ખાવા પીવાનું એ કેવી રીતે બધું મેનેજ કરો છો? જે કાંઈ હતું થોડું કે અમારા પાસે ખાધું પીધું ને અમે વાપર્યું. હવે તો અમારા પાસે 2000 રૂપિયા પડ્યા છે, હવે તો કાંઈ છે નહીં અમારા પાસે. તો ઘરમાં રાશન જે અમારે થોડું ઘણું પહેલા અમારે દુકાન હાલતી ને તો એમાંથી બધું હતું ને પૈસા ટકા એ કાંઈક થોડોક દવામાં ખર્ચો કર્યો ને થોડાક છોકરીઓ હાટું રહેવા દીધા હતા. તો ત્યાં સુધી અમે આ બધું ખર્ચો ને બધું કર્યું. હવે તમારા પાસે એ નથી. બેન, તમે પણ વાત કરી કે લવ મેરેજ કરવા યોગ્ય નથી, પણ એ વસ્તુ આમ જોવા જઈએ તો મા બાપની જો પરમિશન હોય તો બધી રીતે શક્ય છે, પણ આપણે મા બાપની વિરુદ્ધમાં જઈને જો એ પગલું ભરીએ તો એ એક ખોટી રીત છે. કેમ કે માવતરે આપણને જન્મ આપ્યો અને આપણે કોઈના પ્રેમમાં આવી જઈએ અને પછી જ તે વિશ્વાસમાં બધું કરી લેતા હોઈએ તો એ તો યોગ્ય ના કહેવાય. પણ તમે વાત કરી કે લવ મેરેજ પણ યોગ્ય છે, પણ જો મા બાપની અને ઘર પરિવારની બધાની પરમિશન હોય તો એ આપણે પગલું ભરી શકીએ છીએ. કે હવે મા બાપ ને બધા જો સાથે હોય તો આપણે કરી શકાય, બાકી નકર તો કોઈ આવું ના કરતા. અમારા ઘરમાં તો જો કાંઈ છે નહીં, આ એક ખાટલો છે, ફ્રીજ છે, આવું છે, બીજું કાંઈ છે નહીં. ભાડા પર છે? આ મકાન ભાડાનું જ છે અમારે. જે થઈ ચૂક્યું છે બેન, એને તો હવે અમે પાછું નહીં લાવી શકીએ અને